સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતેથી ડીસીબી પોલીસ સ્ટેશનમાં 55,48,200ના ડ્રગ્સ મંગાવનાર વધુ એક આરોપીની ધરપકડ કરી છે। આરોપીનું નામ અલ્ફાઝ ઉર્ફે ભુરિયો ઇકબાલ ગુડલિયા છે, જે અમન એપાર્ટમેન્ટ તાટવાડા લાલગેટનો રહેવાસી છે। આ આરોપી અગાઉ સચિન કપલેતા રોડ પર પોલીસે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 26 નવેમ્બરના રોજ જે 3 આરોપીઓને ઝડપ્યા હતા, ઇરફાન પઠાણ, તોસિફ કોકો, અશફાક કુરેશી, તેમની પાસે 554.82 ગ્રામના મુદ્દામાલ કબજે કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે આ ડ્રગ્સનો જથ્થો પોતે મંગાવેલો હોય તે આરોપી આ સ્ક્રીન પર દેખાતા અલ્ફાઝ ઉર્ફે ભુરિયા આ પકડાયા બાદ તે ફરાર થઈ ગયો હતો અને તે ક્યાં ક્યાં ભાગ્યો તે જોવા જઈએ તો તે આ ગુનો નોંધાયા બાદ સૌપ્રથમ દુબઈ ભાગી ગયો હતો, પછી દુબઈથી સાઉથ આફ્રિકાના ઇથોપિયા ગયો હતો, ત્યાં રોકાયા બાદ તે ફરી મુંબઈ આવી ગયો હતો અને ડોંગરી વિસ્તારમાં હાજી અબ્દુલ રહેમાન શાહ બાબાની દરગાહમાં રોકાયેલો। ત્યારબાદ અમદાવાદ ભાગીને સાલમ બાબાની દરગાહે રોકાયો હતો અને ત્યારબાદ તે પોતાના માસીના ઘરે ધોરાજી ખાતે 2 મહિનાથી છુપાયેલો હતો। તે પોતાનો ફોન બંધ રાખતો હતો જેથી પોલીસ તેને ટ્રેક ના કરે અને હોટલમાં એ માટે ના રોકાતો હતો કારણ કે તેને આઈડી પ્રૂફ આપવા પડે, તેથી તે કોઈપણ દરગાહ જેવા ધાર્મિક સ્થળોએ આસપાસ રોકાઈ જતો। જોકે 5 થી 6 મહિના સુધી ફરાર રહ્યા બાદ આખરે આરોપી હાલ ઝડપાઈ ગયો છે અને સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલા ગુનામાં સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતેથી અલ્ફાઝ ભુરિયા ઇકબાલ ગુંડલિયાની ધરપકડ કરી છે। આ ગુનામાં અગાઉ પણ 3 થી 4 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે અને તેમાં સુરત શહેરમાં એમડી ડ્રગ્સ ઘુસાડવાના જે નેટવર્ક છે તેના પર સુરત પોલીસ સતત બાજ નજર રાખી રહી છે। સે નો ટુ ડ્રગ્સ અભિયાન અંતર્ગત પોલીસ ડ્રગ્સ મોકલનારથી ડ્રગ્સ મંગાવનાર તમામની અટકાયત કરી રહી છે। તેમાં અલ્ફાઝ ભુરિયાની પણ હાલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે હાલ ધરપકડ કરી છે। 7,676 કિલોમીટર ફર્યા બાદ તે હાલ પોલીસના સકંજામાં છે। કર્તવ્ય ગુજરાત ન્યૂઝ।